સર, ખમરેવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ એ છોકરીને અને તેના પરિવારને જાનથી મારી દેવાની ધમકી આપતો હોય એ વિડીયો વાયરલ થયો. એ વિડીયો સંદર્ભે શું હકીકત છે અને શું વિગતો સામે આવી અને આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી? જે વિડીયો જે તે સમયે વાયરલ થયેલો એ વિડીયોમાં જે આરોપી જણાઈ આવ્યો છે, દીપક રાજપૂત નામનો આરોપી છે, એ શેરબજારની ઓફિસ ચલાવે છે અને એની સાથે આ જે બેન છે એ નોકરી કરતા હતા અને તેમની વચ્ચે જે તે સમયે પ્રેમ સંબંધ બંધાયો, પરંતુ ત્યારબાદ પ્રેમ સંબંધ આ દીકરીએ તોડી નાખ્યો. ત્યારબાદ પણ આ જે આરોપી છે તેને વારંવાર હેરાન પરેશાન કરતો, પીછો કરતો અને ઘણીવાર ઝઘડામાં બોલાચાલી કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો. આ ઉપરાંત તેણે તેના વોટ્સએપથી વિડીયો બનાવીને છોકરીના વોટ્સએપ પર જાનથી મારી નાખવાનો અને તેના પરિવારને નુકસાન કરવાનો એવી રીતનો વિડીયો બનાવીને તેને મોકલેલો હતો, જે બાદમાં વાયરલ થયો. આ બાબતે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ખમરેવાડી પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક આ વિડીયોની જાણ થઈ હતી. એફઆઈઆર આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આરોપીનો જે મોબાઈલ છે તેને કબજે કરી લેવામાં આવેલ છે અને આરોપી જે તે સમયે જે ફોનમાં પણ એને એક હથિયારનો ફોટો મોકલે તે પણ તેની જોડેથી રિકવર કરી લેવામાં આવેલ છે. સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું સામે આવી શકે? આ જે આરોપી છે એનું હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી અને તે શેરબજારની ઓફિસ ચલાવતો અને આ જે બેન છે એ ત્યાંથી તેના સંપર્કમાં આવેલા એટલું હાલ જાણવા મળ્યું છે. ઓકે, થેન્ક યુ.